હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। તો આપણે આવી ગયા છીએ લીંબુડીમાં। તો લીંબુડીને જો ફાલ આવી ગયો છે બહુ સારો મજાનો, સરસ જ। અને તમે જોઈ શકો તો ઝીણા ઝીણા લીંબુ પણ આવી ગયા છે જો। અને ફાલ આવી ગયો છે, બહુ સારો ફાલ આવ્યો છે જો તમે જોઈ શકો છો। લીંબુડીના 50 થળિયા છે સાહેબ। તો એક દિવસ નહીં ને એક દિવસ 1500 રૂપિયાના લીંબુ ઉતરે છે। અને પછી એમાં પાછળના ભાગમાં, વચના ભાગમાં જે ખાલા પડ્યા હતા ને, એમાં અમારે દાદાએ શેણા વાવ્યા છે। તમે જુઓ, શેણા પણ ફર્સ્ટ ક્લાસ ઊભા છે ને, કાંઈ ઘટે જ નહીં એવા શેણા ઊભા છે। અને લીંબુડી છે, અહીંયા ઘણું બધું છે, દાદાએ ઘણું બધું કર્યું છે। કણજી વાવી છે, અને જુઓ તો મીઠો લીમડો પણ છે, અને જાંબુડો કર્યો છે દાદાએ। અહીંયા એક મોટો લીમડો હતો, એ લીમડો દાદાએ કાઢી નાખ્યો છે અને ફર્સ્ટ ક્લાસ એક મકાન બનાવ્યું છે। જોઈ જુઓ તમે, અમારી પાછળ જે મકાન દેખાય છે એ દાદાનું મકાન। અને અહીંયા જુઓ તમે, આ લસણ ઊભું છે। લસણ એ તે બહુ ફર્સ્ટ ક્લાસ છે। લસણમાં ધાણા નાખ્યા છે। અને જુઓ તમે, અહીંયા આ શક્કરિયા કર્યા છે, શક્કરિયા છે। શિવરાત આવે ને ત્યાં શક્કરિયા થઈ જાય છે। અને અહીંયા પણ એક લીંબુડી છે। અહીંયા ઝાઝા બધા ધાણા કર્યા છે। અને આ થોડીક મેથી છે। અહીંયા ઝાઝા બધા ધાણા કર્યા છે, ઘર પૂરતા છે, ઘરે ખાવા માટે। એટલે આપણે વેચાતા ન લેવા જવા પડે। અને જુઓ, કૂવો અમારો ભર્યો જ છે ભાઈ। પાણી તો હજી બહુ ખૂટતા નથી, પણ એક ધારું હાંકવી, લાઇટ રહે ત્યાં લગી હાંકવી ને ત્યાં પાણી ખૂટી જાય અમારે। એટલે ધીમે ધીમે હાંકવી છે। જમીન થોડી છે અમારે, એટલે ઉપાધિ નહીં, બહુ લાંબી જમીન છે નહીં ભાઈ, એટલે અમારું રડે એવું છે। અને આ બધું, અને આ બાજુ અમારા દાદાએ કપાસ કરેલો છે। કપાસ છે એ તમે જોવો ને થાય કે નાના બાકી છે કપાસ। આજે આંબા દાદાએ આગાહી આપીને અને ઝાપટિયા બોલાવી દીધા ને, એ આ જુઓ તમે, ઊંધે કાન નાખી દીધો છે, કાંઈ રહેવા જ નથી દીધું। બધું આડું પડી ગયું છે ને ભાંગી નાખ્યું છે, પણ તોય સારો છે, ઘણું બધું સારું છે, ઉપાધિ એમ છે નહીં। અને આ જો વાલ હતા, એ મોટો પાપડો હતો, મોટો પાપડો જુઓ તમે, આ મોટો પાપડો, મોટો પાપડો હતો ને, એટલે અમારા દાદાએ કાપી નાખ્યો વેલો થડમેથી, આવે નહીં શું કરવાનું। અને આ આપણે જો આ વાલ છે, વાલ આવે, ધોળા વાલ છે, જુઓ તમે, આ ધોળા વાલ છે, જો શીંગું આવી છે ને, આમાંથી દાદાએ તાર ફેન્સિંગ કરેલી છે અમારા દાદાએ। તો નહીં નીકળ્યા હોય ને તો તાર ફેન્સિંગ માથેથી ને આપણને લગભગ દાદાએ 10 મણ જેવા વાલ કાઢ્યા છે। પછી બહુ ખબર નથી 2 મણ નીકળ્યા હોય કે 10 મણ નીકળ્યા હોય, પણ દાદા સલાખામાં ઢીપતા હતા, વાલની દાણા નોખા પાડતા હતા ને, એટલે એમ થયું કે દાદાને લગભગ કીધું 2-3 મણ તો વાલ થવા જ જોઈએ। તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો અમારે ખેડૂતનો? તો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને શેર કરવાનું ભૂલતા નહીં। અને મારા વાલા, જો તમે નવા હોય ને તો ફોલો પણ કરી દેજો, થોડોક સપોર્ટ કરજો। જય દ્વારકાધીશ, જય માતાજી।